વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। અમેરિકામાં વિમાન ક્રેશના સીસીટીવી સામે આવ્યા। ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું વિમાન। દુર્ઘટનામાં 7 લોકોના થયા છે મોત, 11 લોકો ઘાયલ। उत्तर प्रदेशના મિર્ઝાપુરમાં પણ ટ્રેન દુર્ઘટના। કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરે 7 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ। મધ્યપ્રદેશના ઇન્દોરમાં તસ્કરો બેફામ। શિવ મંદિરની દાનપેટીમાંથી ભક્તે કરી ચોરી। ઘટના સીસીટીવીમાં થઈ કેદ। પટનામાં લોકો માટે માથાનો દુખાવો બની ટ્રાફિકની સમસ્યા। વહેલી સવારે એમ્સ રોડ પર ભારે ટ્રાફિક જામ, લોકોને મુશ્કેલી। ન્યુયોર્ક મેયરની ચૂંટણીમાં મમદાની જીત બાદ રસ્તા પર ઉતર્યા સમર્થકો। મમદાનીના કાર્યાલય બહાર મોટી સંખ્યામાં એકઠા થયા લોકો। ફ્રી ફિલિસ્તાનના નારા લગાવ્યા। રાજસ્થાનના જયપુરમાં શાકભાજી વેચનારાને જેકપોટ લાગ્યો। 11 કરોડની લોટરી લાગી। અમિત સહેરાએ ટિકિટ ખરીદવા માટે મિત્ર પાસેથી 1000 ઉધાર લીધા હતા। ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા બેઠકનો ધમધમાટ। કૃષિ વિભાગે સર્વેની વિગતો મહેસૂલ વિભાગને સોંપી। સરકારની મંજૂરી પછી સૌથી મોટું રાહત પેકેજ જાહેર થવાની શક્યતા। ખેડૂતોનું દેવું માફ કરવાની પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે માંગ કરી। મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। માવઠાથી ખેડૂતો પાયમાલ થયાની રજૂઆત। આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના વિરામ પછી પણ ખેડૂતો ચિંતિત। તમાકુ સહિત શાકભાજીની રોપણીમાં વિલંબ। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક। એક જ દિવસમાં 21,500 મણ મગફળીની આવક થઈ। યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નારાજ। જામનગર માર્કેટ યાર્ડમાં નવા મરચાની આવકના શ્રી ગણેશ। સારા મરચાનો બોલાયો 4,000 સુધીનો ભાવ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। વડોદરાના કારેલીબાગમાં લોકોના આરોગ્ય સાથે ચેડા। સંતુષ્ટિના આઉટલેટમાંથી ખરીદાયેલી કેકમાંથી ફૂગ નીકળી। ફરિયાદના આધારે આરોગ્ય વિભાગની તપાસ। અમદાવાદના સરખેજમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના। પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા। હત્યા પછી ઘરમાં દાટી લાશ। પત્ની અને પ્રેમીની ધરપકડ। સુરતના લિંબાયતમાં નવાગામના સ્થાનિકોનો ઉગ્ર વિરોધ। 6 મહિનાથી બંધ રેલવે ફાટક ખોલવાની માંગ સાથે વિરોધ। ફાટક બંધ હોવાથી લોકોને પડે છે મુશ્કેલી। દમણ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। દમણ જિલ્લા પંચાયતની 16માંથી 10 બેઠક પર ભાજપ બિનહરીફ। દમણ નગરપાલિકાની 15માંથી 12 બેઠકો પર ભાજપ બિનહરીફ। બનાસકાંઠાના વડગામમાં શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રા નીકળી। મોટી સંખ્યામાં લોકો જોડાયા। રાજસ્થાન ટ્રેનમાં થઈ હતી હત્યા। જેતપુર રાજકોટ વચ્ચે 6 લેન રોડનું કામ લોકો માટે બન્યું માથાનો દુખાવો। ડાયવર્ઝન બિસ્માર બનતા લોકોને મુશ્કેલી। જલ્દી જ રોડનું કામ પૂરું કરવાની માંગ। યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર। કાર્તિકી પૂર્ણિમાને લઈને ઉમટ્યા ભક્તો। નાગધરા કુંડમાં ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી।